હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? આજે મિત્રો પાછી એકવાર વાત કરી લઈશું આપણે કે હીરાની અંદર કયા હીરા માર્કેટની અંદર વેચાય છે અને ચાલે છે। આપણે ગયા વિડીયોની અંદર મિત્રો વાત કરી કે હીરા સીવીડીના જે ધીમા પડ્યા અને એને લઈ ઘણી બધી ચર્ચા કરીને વાત કરી। કદાચ તમે ન જોયો હોય તો એ વિડીયો જોઈ આવજો। એની અંદર સંપૂર્ણ આપણે માહિતી આપી છે કે સીવીડીની કેવી પોઝિશન અને કેવું ચાલે છે। પછી મિત્રો એક આપણે શોર્ટ વિડીયો નાખ્યો જે એની અંદર મિત્રો આપણે કીધું કે રત્ન કલાકાર ભાઈઓને ફીની અંદર મિત્રો સ્કૂલ ફી બધાને ઘણા બધાને લગભગ 90% માણસોને આવી જાય, ઘણા બધા થોડાક બાકી પણ માણસો રહ્યા છે। આપણા જ વિડીયોની અંદર 2-4 એવી કોમેન્ટ હતી કે અમારે ફી નથી આવી, તો તમે નિશાળે તપાસ કરાવજો ક્યાં તકલીફ પડી છે। નિશાળવાળાને ખબર હોય એ લોકો આગળ જાણ કરે કે શેના હિસાબે તમારે નથી આવી। અમારે તો મિત્રો અમે જે ફોર્મ ભર્યા હતા ને એની અંદર લગભગ 95% આવી જાય, 2-3 જણાને અમારે પણ નથી આવી, બાકી બધાને સ્કૂલ ફી સાહેબ મળી જશે 13,500 બધાને મળી ગયા છે। તમારે જે ફી હોય બાકી 13,500 મળી ગયા છે મિત્રો। હવે આપણે વાત કરશું હીરાની મિત્રો, હીરાની અંદર સીવીડીની વાત તો આપણે ઘણી બધી કરી, ડબલ અને સિંગલને લઈ। પછી આજે આપણે વાત કરવાની છે કે માર્કેટની અંદર કયા હીરા ચાલે છે મિત્રો। તો ગયા અઠવાડિયે એટલે ગયા વીકની અંદર માર્કેટની અંદર શુક્રવારના દિવસે અમારે તમને ખબર છે બોટાદનું માર્કેટ હોય છે અને બોટાદ મારે આવવા જવાનું હોય, એટલે બોટાદના માર્કેટની અંદર ગયો ને શુક્રવારે તો એવું લાગ્યું મને કે ડબલની અંદર સારો કલર મિત્રો લેવાય છે અને એની માંગ પણ થાય છે। કેવા હીરા માંગે છે તો 10,000 આસપાસની રેન્જ તમે બનાવો, ડબલ કટ રિયલ હીરા, સારું કામ બનાવજો, પતલી ધાર રાખવાની, એટલે એની વાત કરું છું। ઘણા બધા પછી લાલ સોળ હીરા લઈ જાઓ તો પાછા એના ભાવ ન આવે। એકદમ સારો પાણી શેડ બનાવવાનો તમારે, અને એની અંદર મિત્રો 4% કપા થાય છે, અમારે 4% કપાય છે। તો જે કલરની વાત કરું મિત્રો તો સારી એવી સાઇઝ તમે બનાવો 40 થી 50 ની અંદરની, રિયલની અંદર મિત્રો સીવીડી કરતાં બધો ડિફરન્સ આવે, તો તમારે 40 એસપીની સાઇઝ બનાવો ને, સારો ફ્રેશ નંબર પાણી શેડ કલર તમારે બનાવવાનો, કદાચ 10 ભલે 11,000 પડે પણ એ હીરા લેવાય છે। એને 10,000 આસપાસ લગાડે છે અત્યારે હીરા લેવા છે મિત્રો કલરના। ઘણા બધા વેપારી કહેતા કે ડબલ કટના સારો શેડ પાણી શેડ કલર પડ્યો હોય તો લાવો, જોઈ લેવી અને લઈ લેવી। એટલે એને લઈ પૂછ્યું, આપણે વેપારીને પણ પૂછ્યું તો એમને કીધું કે કલર લેવો છે, એટલે આપણને જાણવા મળ્યું કે કલરના હીરા એમને લેવા છે। અને હવે આપણે વાત કરીએ તો વ્હાઇટ હીરાની, તો વ્હાઇટ હીરા મિત્રો વારંવાર કહું છું કે 25,000 આસપાસની રેન્જ હોય, બહુ સારા હીરા અને 25,000 એમને ત્યાં સુધીના લગાડે છે, પણ 25,000 એથી આગળ પણ લગાડતા હોય પૈસા, પણ અમારે કહું વેપારી રહ્યા ને જે બોટાદની અંદર તો 25,000 આસપાસની રેન્જના વેપારી ખરા, 20 થી 25,000, અને એ હીરા એમને લેવા છે। પણ આપણે પડે નહીં મિત્રો, આપણે સારા એવા તમે 4,000-5,000 ભાવની રફ લાયા હોય અને બનાવો તો માલ તમારે 27,000-30,000 પડતો હોય અને માલ માગે 22,000-23,000, તો એની અંદર પણ ધ્યાન રાખવું। હીરા તો હવે ડબલના હીરા, રિયલ હીરા ચાલુ ધીમા ધીમા થઈ રહ્યા એવું લાગે છે, સિંગલ પણ ચાલશે। આમ એવા યાંધાણ દેખાય છે મિત્રો, પાછા ઘણા બધા કહે છે કે પાછું પરફેક્ટ ન હોય, આપણે જેટલાને પૂછ્યું ને તો આપણને કેવી પ્રમાણે હું તમને કહેતો હોય, આમાં કોઈના હાથની વાત તો છે નહીં મિત્રો। જેમ તમે મને કોમેન્ટ કરો તો મને એની વિશે તો મને માહિતી મળે કે ભાઈ આ રીતનું બધાને ચાલે છે, એમ હું બધાને પૂછતો હોય ને જે મને કહે એ પ્રમાણે હું પણ તમને કહેતો હોય મિત્રો। તો મને એવું લાગે છે કે હવે રિયલ ધીમું ધીમું થિયરિકલ માર્કેટની અંદર બધા લેવાની વેપારી પણ આવતા જાય છે ને લેવાની વાતો કરે છે, કારણ કે સીવીડીની અંદર પણ ખૂબ ધબડકો મિત્રો, ધબડકો બોલ્યો છે। અને જે 4,045 માલ વેચાતા ને એ 3500 લેવા છે મિત્રો। 500 રૂપિયા એટલે તો બહુ તૂટે, 500-600 રૂપિયા ડબલમાં
સીવીડીમાં તૂટે ને એટલે ઝાઝા પૈસા તૂટે, કારણ કે જાડી સાઈઝ હોય એટલે કાંઈ વગર રૂપિયા તૂટે એટલે બધા નુકસાની જાય. તો રિયલની વાત જે તમને મેં કરી કે રિયલ હીરા એ ધીમા ધીમા લેવાય છે એવું મને લાગે છે. વેપારી પણ અમુક અમુક ધીમા ધીમા વાતો કરતા જાય છે. તો તમે બનાવતા હોય મિત્રો, હું તો કહું છું જો મજૂરીના બનાવતા હોય ને તો પાછા ઘરના ચડી જતા નહીં, હજુ મજૂરીના બનાવજો. માર્કેટ એટલું બધું કોઈ ફાસ્ટ નથી, એટલું બધું કોઈ લેવલી નથી, પણ ધીમું ધીમું થિયરિકલ થતું જાય કે હજુ મૂળગા ને થોડાક આંકડા થઈ રહ્યા. કોઈને સસ્તી રફ મળી જઈ હોય તો 2-5 રૂપિયાનો નફો પણ થાય. તો આવી બધી ધ્યાન રાખજો. થોડીક બનાવવાના ઘણા બધાને કહેવાય ને ત્યાં પાછા કે હાલો એ ઘરના બનાવવા માટે આવશે તેજી, પણ એવું નક્કી ન હોય. આવે તો આવી જાય, પછી આપણા ભાગમાં છે તો, પણ લાગતું નથી હજુ હમણાં તેજી આવે, કારણ કે સીવીડી બહુ આવ્યું ને બધાને બહુ સસ્તું ને સારા હીરા ને હજી એમાંથી આપણે રિયલમાં જઈશું ને એટલે હજુ હીરા જ નહીં ગમે આપણને મિત્રો. એટલે બધાનો પ્રશ્ન થવાનો હીરા નહીં ગમે, અને લેવામાં નજર ફરક થાય તો મોંઘા નો લેવા જાય એ પણ ધ્યાન રાખજો. કાચા લો તો બધું કાચેથી જ હાલતું હોય, કાચા તે મોંઘા લઈ લીશો એટલે રિયલની અંદર નુકસાની જવાની જ છે. એટલે કાચાની અંદર ખાસ ધ્યાન રાખજો. રફુ લો તો જેમ બને એમ રિઝનેબલ તમને આંકડા આવતા હોય તે અંદર માગજો, એવી રીતે મળી જાય તો હીરા આપણને પોસાય તો 2-5 રૂપિયા વધુ મળે. તો આવી બધી ખાસ ધ્યાન રાખજો. આજની મને મિત્રોએ કોમેન્ટ કરી હોય અને મેં જાણ્યું હોય અને મને એવું લાગ્યું તો લાવો મીકી મિત્રોને જણાવીએ. મિત્રો આશા રાખું છું કે બધાને મજા આવી છે, અને આવી નવી સારી સારી તમારે માહિતી જોઈતી હોય મિત્રો બજારને લગતી કે કેવું ક્યાં ચાલે છે, તો આપણી ચેનલ રહી ધરમસિંહ ડાયમંડ ચેનલ, તો એને તમે સબસ્ક્રાઈબ કરી વાળો અને બીજા હીરાવાળા મિત્રોને આપણી ચેનલ પણ મોકલો, એટલે એ પણ જોવે આપણને, એટલે એમને પણ ખબર પડે કે હીરાની અંદર આવું બધું ચાલે છે, ત્યારે કઈ જગ્યાએ શું કરવું. તમને આ બધું આપણું કામ પણ આંબા કાકા જેવું થઈ ગયું. આંબા કાકા કેમ આગળ આપે અને આપણને ખબર પડે કે વરસાદ આવવાનો હતો, કઈ વાવણી હું કરું, તો જેવું લાગે એવું આપણે વાતચીત કરતા હોય છે મિત્રો. તો મિત્રો ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો, લાઈક કરજો, શેર કરજો, અને ફેસબુકની અંદર જો તમે મને જોઈ રહ્યા હોય તો આપણે પેજને ફોલો કરજો. ફરી મળીશું નવા વિડીયો કે સાથ. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.